સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંક વધી રહ્યો છે, જેમાં લીંબડીમાં રખડતા શ્વાનોએ હાહાકાર મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એક જ મહિનામાં 600થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક હદે વધી ગયો છે। છેલ્લા એક મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો અંદાજે 600થી વધુ લોકો શ્વાનોના હુમલાનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ પરિસ્થિતિને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેર અને ગામડાઓમાં ભયનો માહોલ લીંબડી શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને બજાર વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે। માત્ર શહેરી વિસ્તારમાં જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો છે। વહેલી સવારે દૂધ ભરવા જતા પશુપાલકો, શાળાએ જતા બાળકો અને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને આ શ્વાનો નિશાન બનાવી રહ્યા છે। હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો, શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોગ બાઇટ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ 9 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે। રાત્રિ મુસાફરી જોખમી બની છે। શ્વાનો વાહન ચાલકોની પાછળ દોડતા હોવાથી અકસ્માતનો ભય રહે છે, તેમજ વધારે શ્વાનના હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। તો સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા શ્વાનોના ખસીકરણ કે અન્ય કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો અને શહેરના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવે। જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર।